હે ભગત, આજે હું બહુચર તને કહું છું કે આ માટલીમાં ખોબલે ખોબલે ખીર કાઢ, અને આ આખું ગામ જ નહીં પરંતુ ગામની સાથે સાથે જો આ હજારો સિપાહીઓને ખોબલે ખોબલે ખીર ના ખવડાવું તો મને બહુચરને ફટ કહેજો બાપ. નમસ્કાર મિત્રો, માતા બહુચરના પરમ કૃપાળુ ભગત એવા મોતી ભગત કે જે પોતાના હાથમાં માતા બહુચરનો કરંડિયો છે અને એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ આમ વન વગડે ભટકી રહ્યા છે, ગામે ગામ ફરી રહ્યા છે, પરંતુ ક્યાંય એમને રહેવા માટે આશરો મળતો નથી અને પોતે પોતાની આંખમાં આંસુ છે અને સાંજ પડી છે, 2 દિવસની ભૂખ છે અને માતા બહુચરને કહે છે કે હે મારી ચુવાડ ચોકવાળી બહુચર, મારી આજે કેટલા દિવસથી હું તો ભટકી રહ્યો છું, પરંતુ તને પણ મારી સાથે લઈ અને ભટકું છું, તો મારી ક્યાંક તારું ઠેકાણું કર અને ક્યાંક મને રહેવાની વ્યવસ્થા કરાવ, નહીતર મારી જો આમને આમ હું ભટકતો ને ભટકતો ભૂખ્યો મરી જઈશ ને તો મારી બહુચર તારું કોણ થશે. અને આમ આટલો પોકાર કરી અને છાતી ઉપર કરંડીઓ મૂકી અને ત્યાં જ મોતી ભગત નિદ્રાને આધીન બને છે. ત્યાં તો મોતી ભગતના સપને મારી ચુવાડ ચોકવાળી બહુચર આવે છે અને આવીને કહે છે કે હે મોતી ભગત દીકરા, બસ આટલી વારમાં હિંમત હારી ગયો. અરે જેના ભેગી આવી ચુવાડ ચોકે રમનારી માતા બહુચર હોય એને કઈ વાતની ખોટ હોય. અરે દીકરા, આ તો હું એમ વિચારતી હતી કે મારો ભગત મને આમ અર્ધવચ્ચે મૂકીને ચાલ્યો તો નથી જતો ને. ત્યાં તો મોતી ભગત કહે છે કે માડી જઈશ તો ત્યારે કે જ્યારે આ ખોડિયામાંથી પ્રાણ જશે, પરંતુ માડી મને ચિંતા મારી નથી અને હું તો આવે એક દિવસ આ ધરતી છોડીને ચાલ્યો જવાનો છું, પરંતુ તારો માડી કોક રણી ધણી થાય અને તારી સેવા પૂજા થાય ને તો મને મોત પણ આરામથી મળે. ત્યારે માં બહુચર એટલું કહે છે કે મોતી ભગત, અહીંયાથી જે દિશા તરફ ચાલ્યો જાય છે ને એ દિશા તરફ આગળ ને આગળ ચાલ્યો જજે અને 3.5 દિવસ સુધી જો તને ભૂખ લાગે ને તો મને બહુચરને ફટકે છે અને 3.5 દિવસ થાય ને ત્યારે જે ગામમાં પહોંચે ને એ ગામનો માણસ સામેથી તને ચાલી અને તારા વધામણા કરશે અને ત્યાં તને આશરો આપશે અને ત્યાં તને કોઈ વાતની ખોટ નહીં પડે. અને આમ આટલું કહી અને માં બહુચર અંતર ધ્યાન થઈ ગયા અને પછી વહેલી સવારે મોતી ભગત ઉઠ્યા અને આજે એમના હરખનો કોઈ પાર નથી, કારણ કે સાક્ષાત માં બહુચર આવી અને એમની સાથે વાતો કરીને ગયા છે. અને પછી તો હે માં બહુચર, હે માં બહુચર, ડગલે ને પગલે બસ મારી ત્રિપુરા સુંદરી બહુચરનું નામ છે. અને મોતી ભગત ચાલતા ચાલતા જઈ રહ્યા છે. એક દિવસ વીત્યો, રાત પડી એટલે ફરી ત્યાં જ આરામ કરી લીધો, પછી સવાર પડી એટલે ફરી ચાલવા લાગ્યા, પરંતુ આજે 5 દિવસ થવા આવ્યા પરંતુ હજી સુધી એમને ભૂખ લાગી નથી અને માતા બહુચરના કહ્યા પ્રમાણે 2 દિવસ પણ વીતી ગયા છે અને બીજા દિવસની રાત્રે પણ પોતે ત્યાં જ કરંડિયો છાતી ઉપર મૂકીને સૂઈ ગયા. અને આમ કરતાં કરતાં માં બહુચરના કહ્યા પ્રમાણે એ દિવસ ઉગી ગયો અને વહેલી સવારે તેઓ બહુચરનું નામ લઈ અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે. ત્યારે આંબારેલી ગામની પાસે પહોંચ્યા છે અને ત્યાંના પાદરે એક ઘોડે સવાર આંટિયાળી પાઘડી છે અને વાકડિયાળી મૂછો છે અને તે આવી અને આ મોતી ભગતને સામે મળે છે અને કહે છે, ભગત કયા ગામના છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? ત્યાં તો મોતી ભગતના હૈયે હામ આવી ગયો અને મનમાં વિચાર કરે છે કે આ માણસને નક્કી મારી બાણાદારી બહુચરે મોકલ્યા છે. અને પછી મોતી ભગત કહે છે કે ભાઈ, હું એક વટે માર્ગું છું અને હું મારા આશરા માટે આમ તેમ ગામો ગામ ભૂખ્યો ભટકું છું. ત્યાં તો પેલો માણસ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને ઉતરી અને મોતી ભગતને પૂછે છે કે ભગત, આ હાથમાં શું લઈને ફરો છો? ત્યારે મોતી ભગત એટલું કહે છે કે આ તો મારી બાણાદારી બહુચરનો કરંડિયો છે અને આમાં સાક્ષાત મારી બહુચર વાસ કરે છે. ત્યારે પેલો માણસ ફરી પૂછે છે કે શું ખરેખર તમારી સાથે માતા બહુચર છે? કે હા ભાઈ, મારી બહુચર મને વેણે વાતો કરે છે. અને આટલી વાત પેલા સામે ઊભેલા માણસને ગમી ગઈ અને કહે છે કે હે ભગત, અમારું ગામ રહ્યું ને
એમાં દુઃખનો કોઈ પાર નથી. અને જો તમારા જેવો દેવ ધર્મને માનવાવાળો માણસ જો અમારા ગામમાં આવે ને તો અમારા ગામની વાહ વાહ થઈ જાય. ભગત, બે હાથ જોડીને વિનંતી કરતા એટલું કહું છું કે મારા ગામમાં પધારો અને તમને રહેવા ઘર આપીશ, અને વાવવા માટે ખેતર ખોરડા જોતા હોય તો પણ મળી જશે. બોલો, અમારા ગામમાં પધારશો? ત્યારે ભગત કહે છે કે મારી બહુચરનો આદેશ છે કે 3.5 દિવસે મને જે કોઈ પણ માણસ મને આશરો આપે ને ત્યાં હું રહેવા લાગીશ. અને આજે એ જ દિવસની વહેલી સવારે મને તમે મળ્યા છો તો બાપુ હું તમારી સાથે જરૂર આવીશ. અને આમ પછી તો આ ગામના ધણી આ ભાઈને લઈને ગામમાં પહોંચે છે. ત્યારે ગામના સૌ માણસો ડોકિયા કરીને જોઈ રહ્યા છે કે આ વળી કોણ છે અને આ બાપુ આપણા ગામમાં કયા ભિખારીને લઈને આવ્યા છે. ત્યારે બાપુ આખા ગામની પંચાયતને ભેગી કરીને એટલું કહે છે કે વડીલો, આ માણસ રહ્યો ને એ ભૂખ તરસ અને પોતાની જિંદગી હારી ગયેલો છે, પરંતુ એની પાસે જ્વાળામુખી દેવ જેવી બહુચર છે. અને એટલે આપણે એને આપણા ગામમાં લાવ્યા છીએ અને આ ગામમાં એમને રહેવા માટે ખોરડું અને એક ખેતર આપવાનું છે. બોલો, તમે બધા રાજી હોય ને તો હું એ કામ કરવા તૈયાર છું. ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે આપણા ગામમાં આવા ભગત આવીને રહેવા માગતા હોય તો આપણે ક્યાં ના છે. અને બાપુ, તમારે અમને આવું બધું પૂછવાનું ના હોય, આ ગામના તમે ધણી છો. ત્યાં તો બાપુ એટલું બોલ્યા કે ગામનો તો ધણી છું, પરંતુ મારો ધણી આ ગામ છે અને ગામના પંચને પૂછ્યા પહેલાં હું કોઈ કામ કરતો નથી. અને હવે મોતી ભગતને રહેવા ઘર મળ્યું અને પછી ફરી મોતી ભગતના સપને મારી બહુચર આવી અને કહે છે કે મોતી ભગત, હવે રહેવા માટે આશરો મળી ગયો છે ને, અને વાત કરવા માટે રોજ 5 માણસો જોડે તો આવે છે ને. ત્યારે હાથ જોડીને મોતી ભગત કહે છે કે મારી બહુચર, તારા જેવું દેવ જેના કણ ભાગલે પૂજાતું હોય ને એ માણસને કોઈ વાતની ખોટ ના પડે, એ વાત મારી બહુચર આજે તે સાબિત કરી દીધી છે. અને મારી હવે મને કોઈ ચિંતા નથી. કદાચ મારા પ્રાણ પણ નીકળી જશે ને તો પણ આ ગામના માણસો એવા છે કે મારા ગયા પછી પણ તારી પૂજા તો જરૂર કરશે. ત્યારે માં બહુચર કહે છે કે તો દીકરા, તને જો એટલો જ વિશ્વાસ હોય ને તો કાલે સવારે જ અહીંયા આંગણામાં મારી બેઠક કર અને મને અહીંયા બેસાડ. હવે હું વધારે નહીં ફરું. અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવારે બાપુને બોલાવ્યા. ગામના પંચ પણ આવ્યા અને બધાની સાક્ષીએ માતાજીના ત્યાં બેસણા કર્યા અને મારી બહુચરને ત્યાં જ 5 ઈંટોનું મંદિર બનાવી અને મોતી ભગતે માતા બહુચરને પૂજવાનું શરૂ કર્યું. અને એક નાનકડી માટીની માટલી છે, એમાં ખીર બનાવવામાં આવી છે અને એ ખીર માતા બહુચરને જમાડવાની છે. અને આમ કરતાં કરતાં લગભગ 11-12 વાગ્યાનો સમય બન્યો છે અને આખું એ ગામ ત્યાં હાજર છે. ત્યારે આ બાજુ ગામમાં રાજના અમુક સિપાહીઓ આવે છે અને આવીને ગામમાં જઈ અને ગામના અમુક માણસોને પૂછે છે કે બાપુ ક્યાં છે, અમારે બાપુનું કામ છે. ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે બાપુ તો અહીંયા ભગત આવ્યા છે અને એમની માતા બહુચરની આજે બેઠક છે તો ત્યાં ગયેલા છે. ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓ કહેવા લાગ્યા કે બહુચરની બેઠક એટલે શું? ત્યારે એ ગામનો માણસ કહે છે કે આખા એ ગામનું પંચ અને આ ગામના બાપુ બધા જ માતા બહુચરને અમર બેસણા કરવાના છે ને તો ત્યાં ગયેલા છે. ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓને હસવું આવ્યું અને તેઓ ચાલતા ચાલતા પહોંચે છે ત્યાં. અને ત્યાં પહોંચીને કહે છે કે ખબરદાર, અને અહીંયા કોને પૂછી અને કોના બેસણા થઈ રહ્યા છે? ત્યાં તો બાપુ આવીને કહેવા લાગ્યા કે આવો આવો સિપાહીઓ, તમે તો રાજ્યના માણસો છો અને તમારે આમ આવી રૈયત ઉપર થોડું તૂટી પડાય. અરે બોલો તો ખરા, તમને કેટલે અને શું વાંધો પડ્યો છે? ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે તમે આ કયા ભિખારીને ગામમાં લાવ્યા છો અને આ શેના બેસણા થઈ રહ્યા છે? ત્યારે બાપુ કહે છે કે અમારા આ મહેમાનને ઇજ્જતથી વાત કરો, અમે એમને ઇજ્જતભેર અહીંયા લાવ્યા છીએ અને અહીંયા એમની માતા બહુચરના બેસણા કરીએ છીએ. ત્યારે આટલી વાત સાંભળીને બધા જ સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે આવું દેવ ધર્મ જેવું અમે આજ દિવસ સુધી કદી માન્યું નથી. અને હે ભાઈ, જો તું એમ કહેતો હોય ને કે અહીંયા તે તારી બહુચરને બેસાડી છે
તો અમે રાજના સિપાહીઓ તને એટલું કહીએ છીએ કે તારી બહુચરમાં એટલું બળ હોય ને તો એકવાર એને કહે કે અમને થોડોક ચમત્કાર દેખાડે તો અમે માનીએ કે ખરેખર તારી ચુવાડ ચોકવાળી બહુચર અહીંયા બિરાજમાન છે, નહીતર અમે એમ માનીશું કે અહીંયા એક પથ્થરો મૂક્યો છે અને એ પથ્થરની પૂજા ગાંડું ગામ કરી રહ્યું છે. અને ત્યારે આટલી વાત સાંભળીને મોતી ભગતના આંખમાં આંસુ આવ્યા અને કહે છે કે હેમાં બહુચર, આજે મારી પારકા ગામમાં લાવી અને તું મને છેતરતી નહીં હોમાં. અને જો મારી આજે કદાચ અહીંયા આ ગામની અંદર મારી ઇજ્જત કે આબરૂ જશે ને તો મારી દાંત વચ્ચે જીભને કચડી અને મોતને ઘાટ ઉતરી જઈશ, પણ મારી હું મારું અપમાન સહન કરીશ. પરંતુ મારી બહુચર, આજે જો તારી આબરૂ ગઈ ને તો મારી હું જીવી નહીં શકું. અને આમ મોતી ભગતના આંખમાં 1, 2 અને ત્રીજું ટીપું પડ્યું. ત્યાં તો સામેથી ફરી સિપાહીઓ બોલ્યા કે હે ભિખારી, તારી બહુચર જો એટલી જબરી હોય ને તો બતાડ ચમત્કાર, અને જો એનામાં એટલી તાકાત હોય ને અને જો બેસણા જ કરવા હોય ને તો અમને અને આ ગામને ચમત્કાર દેખાડ. ત્યારે બાપુ પણ હાથ જોડી અને આ મોતીરામની પાસે આવીને કહે છે કે હે ભગત, ચમત્કાર તો હવે દેખાડવો પડશે, કારણ કે આ વાત અમે નથી કહેતા, પરંતુ આ તો રાજના માણસો છે અને જો તેઓ નહીં માને ને તો અહીંયાથી તેઓ આ બધું તહેસ નહેસ પણ કરી શકે છે. ત્યારે આટલી વાત સાંભળી અને આ ભગત ઊભા થયા ને કહે છે, બોલો ભાઈ, તમારે શું ચમત્કાર જોઈએ છે? અને આજે જો મારી બહુચર તમને ચમત્કાર ના દેખાડે ને તો પછી તો મારે બહુચરને પૂજવી નકામી છે, અને આટલા દિવસથી ગામડે ગામડે ભટકું છું ને એ મારું ભટકવું નકામું છે. ત્યારે આ સિપાહીઓની નજર પેલી નાનકડી માટીની માટલી ઉપર પડી અને કહે છે કે આ માટલીમાં શું છે? ત્યારે ભગત કહે છે, આ માટલીમાં મારી બહુચરને બેસાડવાની છે ને એની પ્રસાદ છે, અને એનો ભોગ માતાજીને ધરાવવાનો છે, અને એમાં ખીર છે. ત્યારે બધા સિપાહીઓ હસવા લાગ્યા અને કહે છે કે આટલી ખીર અને આખા ગામને પહોંચાડવાની છે? ત્યારે ભગત કહે છે કે ગામને નથી પહોંચાડવાની, માતા બહુચરને ધરાવવાની છે. ત્યારે સિપાહીઓ બોલ્યા કે હે ભગત, જો તારી બહુચરમાં એટલું બળ હોય ને તો આ નાનકડી માટલીમાં જે ખીર રહી ને એ ખીર અમને અને આખા ગામને પેટ ભરીને જમાડ, અને જો આખા ગામને જમાડ્યા પછી પણ જો ખાધે ના ખૂટે ને તો માનીએ કે અહીંયા તારી બહુચર ખરી. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ ભગત કહેવા લાગ્યા કે તો ભાઈઓ, મારી બહુચરના આજે તમે પારખા તો લ્યો છો, પરંતુ આજે મારી બહુચર પણ ખરી ઉતરશે, અને આજે આખું ગામ અને આ જેટલા પણ સિપાહીઓ છે ને એ અહીંયા હવે બેસી જાઓ, અને આજે જો ખોબલે ખોબલે ખીર મારી બહુચર ના ખવડાવે ને તો મારી ચુવાડ ચોકવાળી બહુચરને ફટ કહેજો બાપ. અને પછી તો બધા સિપાહીઓ અને આખું ગામ નીચે બેઠું, અને પછી આ ભગતે માતા બહુચરની પાસે જઈને એટલું કહ્યું કે માળી, બોલતા તો બોલી ગયો છું, પરંતુ હવે કામ તારે કરવાનું છે, અને હું તો એક ચિઠ્ઠીનો ચાકર છું. ત્યાં તો મારી બહુચરે આ ભગતના કાનમાં બેબી અવાજ કર્યો કે હે ભગત, ચિંતા કરવાની જરૂર નથી, અને આ માટલી ઉપર ખાલી મારી ચૂંદડીને ઢાંકી દે, અને ઢાંકી અને માટલીમાંથી જેટલી વાર હાથ નાખીને ખોબલે ખોબલે ખીર બહાર કાઢ, અને જો એકે વાર ખીર ખૂટવા દઉં અને ખાલી હાથ જો માટલીમાંથી નીકળવા દઉં ને તો મને બહુચરને ભટકેજો બાપ. અને પછી આટલી વાત સાંભળતાની સાથે જ મોતી ભગતના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને ખોબલે ખોબલે ખીર પીરસવા લાગ્યા, અને આ બાજુ સિપાહીઓ અને આખું ગામ ખોબે ખોબે ખીર ખાવા લાગ્યું, અને આખો દિવસ ખીર પીરસાડી જેટલા માણસો હતા બધા ધરાઈ રહ્યા, અને અમીનો ઓડકાર લીધો. પછી સિપાહીઓ હાથ જોડીને બોલ્યા કે ભગત, હવે રહેવા દો, હવે પેટ ફૂટી જાય છે, હવે અમારાથી ખીર નહીં ખવાય. ત્યારે ભગત કહે છે કે હે સિપાહીઓ, આ તો ખાલી ગામ અને તમને જ જમાડ્યા છે, પરંતુ આજે તમારું લાખોનું સૈન્ય બળ અહીંયા લાવી દો, અને જો બધાને પેટ ભરી અને આજ માટલીથી ખીર ના જમાડું ને તો મને બહુચરને ઓળખે કોણ? ત્યાં તો સિપાહીઓ અને આખું ગામ મોતી ભગતના પગમાં પડીને કહેવા લાગ્યું કે ભગત, ખરેખર આજે દુનિયામાં પહેલીવાર તમારી બહુચર જેવી દેવ જોઈ છે, અને દુનિયામાં ઘણા દેવ જોયા, પણ મારી બહુચર જેવા તો ક્યાંય ના જોયા. અને પછી તો આ ગામ તો વહેલી સવારે પૂજા કરવા આવવા લાગ્યું,
પણ ગામની સાથે સાથે જે સિપાહીઓએ માં બહુચરના નામની ખીર ખાધી હતી ને, એ પણ રોજ વહેલી સવારે આવી અને માં બહુચરના દર્શન કરી અને પોતાના દિવસની શરૂઆત કરતા. તો મિત્રો, આવા ઇતિહાસ છે મારી બહુચરમાંના. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આવા વિડીયો રોજે રોજ જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.